નમસ્કાર। આમ તો આજે આ વિડીયો બનાવવાનો કોઈ ખાસ ઉદ્દેશ હતો નહીં, અમે તો અમારી પર્સનલ ટ્રીપ પર છીએ, પણ આ ગામનો ઇતિહાસ સાંભળ્યો તો એમ થયું કે ખરેખર આ ગામ વિશે બધાને જણાવવું જોઈએ, કારણ કે આપણામાંથી ઘણા બધા એવા છે જે નથી જાણતા, ઘણા એવા પણ હશે જેને આ ગામ વિશે ખબર છે, પણ ઘણા એવા પણ છે જેમને નહીં ખબર હોય, તો મને એમ થયું કે એમના વિશે આ ગામ વિશે એમને જણાવવું જોઈએ। આ ગામ છે જેસલમેરથી થોડેક જ દૂર આવેલું કુલધરા ગામ। આ ગામ બ્રાહ્મણોએ વર્ષો પહેલા વસાવેલું હતું, આશરે 200-250 વર્ષ પહેલાનું આ પુરાતન ગામ છે અને બ્રાહ્મણોએ વસાવેલા નગરો હતા અને આજુબાજુના 84 ગામો બ્રાહ્મણોની વસ્તી ધરાવતા ગામો હતા અને ખાંભા અહીં નજીકમાં આવેલો એક ફોર્ટ છે। આ મુખ્ય ગામો હતા, એ વખતે ત્યાં બ્રાહ્મણોની જ વસ્તી હતી અને 200 વર્ષ પહેલા અહીં આગળ એવી ઘટના બની કે જેને આ ગામની આખી સકલ સુરત બદલી કાઢી। 200 વર્ષ પહેલા જેસલમેરમાં એક દીવાન હતા સાલમસિંહ કરીને, એ સાલમસિંહને ઘણા લોકો સાલિમસિંહ તરીકે પણ ઓળખે છે। એ સાલમસિંહની નજર આ કુલધરા ગામની એક દીકરી પર ખરાબ થઈ અને એમણે એ દીકરીને હેરાન કરવાનું શરૂ કર્યું। જ્યારે કોઈ પણ રીતથી આ ગ્રામજનો કે દીકરી માન્યા નહીં, ત્યારે એમણે છેલ્લે ધમકી આપી કે જો હવે તમે પૂર્ણિમા સુધીમાં જો કઈ નિર્ણય નહીં કરો તો હું તમારી દીકરીને ઉપાડી જઈશ। એટલે રાતોરાત જે આ મંદિર દેખાઈ રહ્યું છે, આ મંદિર છે અને એ મંદિરનો આ ચોક છે અને એ મંદિરના ચોકમાં 84 ગામની પંચાયત ભેગી થઈ અને એ 84 ગામના લોકોએ ભેગા થઈ અને નક્કી કર્યું કે આપણા માટે આપણી દીકરીનું સન્માન સૌથી મહત્વનું છે ને રાતોરાત આ ગામ ખાલી થઈ ગયા। એક સાથે 84 ગામ ખાલી થઈ ગયા અને આજે તમે જે હાલત જુઓ છો, આ ખંડેર હાલત એ ગામની છે, કુલધરા ગામ। તો આ જે દીકરીના સન્માન માટે ખાલી થયેલું ગામ છે, જેમાં 84 ગામના બ્રાહ્મણોએ એક જ રાતમાં પોતાનો બધો સર સામાન લઈ અને આખા ગામ ખાલી કરી દીધા અને જતા જતા જે ભૂદેવ હતા એ આ ગામને શ્રાપ આપતા ગયા છે કે આ ગામમાં હવે ફરી કોઈ વસી નહીં શકે। આજે 200 વર્ષ વીતી ગયા છે, સમય આટલો બદલાયો છે, પણ આજે પણ સાંજે 5 વાગ્યા પછી અહીં રોકાવાનો કોઈએ પ્રયત્ન કર્યો નથી, કરી શકતું પણ નથી। કાળક્રમે સમય જતા બાકીના 82 ગામમાં તો વસવાટ શરૂ થયો છે, પણ જે મુખ્ય 2 ગામ હતા, એક કુલધરા અને એક ખાંભા, એ 2 ગામ આજે પણ વેરાન છે। પણ મારો ઉદ્દેશ તમને અહીંયા ખાસ વિડીયો બનાવી અને બતાવવાનો એ છે કે એક દીકરીના સન્માન માટે આખા ગામ ખાલી થઈ ગયા। આમ તો આપણે નાનકડું ઘર વસાયું હોય તો ઘર છોડતા પણ આપણને તકલીફ થાય, જો કોઈ હમણાં પૂર આવ્યું ને પૂરમાં પણ આપણો સામાન જો વહી ગયો તો આપણને બધાને કેટલી તકલીફ થતી હતી, તો આ તો આખા ગામ છોડીને જવાનું હતું। તો આજે એમનો શ્રાપ જે એમનો આપવો એમનો નિશાસો હતો એ પણ વ્યાજબી હતો, પણ આ જે ગામ છે ને એ દીકરીનું સન્માન સૂચવે છે કે એક દીકરીના સન્માન માટે આજે 84 ગામ ખાલી થઈ ગયા હતા અને આ છે આપણી ભારતની સંસ્કૃતિ, જે દીકરીઓના અને બહેનોના સન્માન માટે આજે પણ મરી પીટે એવી સંસ્કૃતિ છે। તો આ આપણો સમૃદ્ધ વારસો છે ને હું ઈચ્છતી હતી કે આજે આ સમૃદ્ધ વારસાને હું આપ સૌને બતાવી શકું અને કહું કે જો જેસલમેર બાજુ આવો છો તો ચોક્કસ આ ગામની મુલાકાત લેજો। જેમ આ ગામમાં તમે આવશો ને તો તમને એક અલગ ખુમારી મહેસૂસ થશે। અહીં આવ્યા પછી તમને એક પવિત્ર વાતાવરણ દેખાશે, પવિત્ર એટલા માટે કે જ્યાં દીકરીના સન્માન માટે લોકો આવો નિર્ણય લઈ શકતા હોય, એ ગામ ખરેખર જ ખૂબ પવિત્ર હોઈ શકે અને ખમીરવંતા લોકો અહીંના હોઈ શકે। થેન્ક યુ।